શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 3 જાન્યુઆરી 2025 પોષ માસની શુદ્ધ પક્ષની ચતુર્થીની વ્રત કથા, પૂજન વિધિ, મહિમા, મુહૂર્ત પણ જાણીશું। બોલો વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની જય। મિત્રો, પોષ માસની શુદ્ધ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે। આ વિનાયક ચતુર્થીનું વ્રત આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો પૂજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે। અને જો વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય તો જીવનમાં જ્ઞાન, સદબુદ્ધિ, ભક્તિ, શક્તિની પ્રાપ્તિ થાય છે। મહિનામાં 2 વખત ચતુર્થી તિથિ આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં। શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે। બંને ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત તિથિ છે। આ ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશજીના ભક્તો વ્રત કરે છે અને વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે। ભગવાન શ્રી ગણેશજીની ભક્તિ ભાવ શ્રદ્ધાથી પૂજા કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે, દરેક વિઘ્નોમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। સર્વપ્રથમ આપણે આ ચતુર્થી તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ। આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 3 જાન્યુઆરી 2025 રાત્રિના 1:08, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 3 જાન્યુઆરી 2025 સવારના 11:39। ઉદ્યા તિથિ અનુસાર ચતુર્થીનું વ્રત 3 જાન્યુઆરીએ રાખવાનું રહેશે। હવે આપણે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ। વિનાયક ચતુર્થીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ ભગવાન શ્રી ગણેશજીની પૂજા અવશ્ય કરે છે। તે પૂજાનું મુહૂર્ત છે તારીખ 3 જાન્યુઆરી 2025 શુક્રવારે સવારના 10:59 થી લઈને બપોરના 1:06 સુધી। કારણ કે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો, માટે ભક્તો આ શુભ મુહૂર્ત દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરે। આ વિનાયક ચતુર્થી 2025 વર્ષની પહેલી વિનાયક ચતુર્થી છે। શાસ્ત્રોમાં વિનાયક ચતુર્થીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સર્વપ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશજીની પૂજા આ દિવસે વિધિ વિધાનથી કરવામાં આવે છે। જેમ ભગવાન શ્રી હરિને એકાદશી પ્રિય છે, ભગવાન ભોળાનાથને તેરસની તિથિ, માતા ભવાનીને અષ્ટમીની તિથિ, એવી જ રીતે ભગવાન શ્રી ગણેશજીને ચતુર્થી તિથિ અત્યંત પ્રિય છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની જે ભક્તો આરાધના કરે છે, પૂજા કરે છે, તેને સુખ, સમૃદ્ધિ, ધન, લાભ, ઐશ્વર્ય, વૈભવની પ્રાપ્તિ અવશ્ય થાય છે। હવે આપણે જાણી લઈએ કે આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કેવી રીતે કરવું। આ વિનાયક ચતુર્થીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મથી મુક્ત થઈને સ્નાન આદિ કરી શુદ્ધ થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને આપણા ઘરના મંદિર પાસે આવવું। એક બાજોટ પાથરીને તેની ઉપર પીળું અથવા લાલ વસ્ત્ર પાથરવું જોઈએ। તેની ઉપર ચોખા તથા ઘઉંની ઢગલી કરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરાય છે। ગંગાજળ છાંટીને ઘરને, મંદિરને શુદ્ધ કરી અને પવિત્ર કરવું જોઈએ। ભગવાન શ્રી ગણેશજીને કંકુનો ચાંદલો કરીને તેમની ઉપર અક્ષત પધરાવવા જોઈએ। ચંદન, સિંદૂર, કંકુ, અબીલ, ગુલાલ ભગવાન શ્રી ગણેશજીને અર્પિત કરવું જોઈએ। દુર્વા ઘાસ સમર્પિત કરવા જોઈએ। ભગવાન શ્રી ગણેશને આ દિવસે 21 લાડુઓનો ભોગ લગાવાય છે। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને સામે એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ, ધૂપ કરવો જોઈએ, પુષ્પ ચડાવવા જોઈએ। ભગવાન શ્રી ગણેશજીને લાલ રંગના પુષ્પ અત્યંત પ્રિય છે। આ રીતે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનું સાદી સરળ રીતે પૂજન થાય છે। ત્યારબાદ ચતુર્થી વ્રતનું સંકલ્પ કરાય છે। ત્યારબાદ આ વ્રત કેવી રીતે આપણે કરવા માંગીએ છીએ। આખો દિવસ ઉપવાસ પણ થઈ શકાય છે, જેમાં ચા, દૂધ, કોફી, ફળ લઈ શકાય છે। આ ઉપરાંત એક ટાઈમ ભોજન લઈ શકાય છે, જે સાંજે સાત્વિક ભોજન લઈ આ વ્રત પૂર્ણ થાય છે। ભગવાન શ્રી ગણેશનું આ વ્રત ઘણું સહેલું છે। સાંજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને આ વ્રત પૂર્ણ થાય છે। આ વ્રત એક જ દિવસનું હોય છે। ભગવાન શ્રી ગણેશજીની સામે દક્ષિણા સમર્પિત કરવી જોઈએ, જે બીજા દિવસે સવારે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી શકાય છે અથવા તો દાન પુણ્ય કરી દેવાનું હોય છે। ભગવાન શ્રી ગણેશની પૂજા થઈ જાય પછી ભગવાન શ્રી ગણેશજીની આરતી થાય છે। ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ। તેનો પણ ઘણો મહિમા છે। વર્ષની આ પહેલી ચતુર્થી છે, જે શુક્રવારે આવે છે। ભગવાન શ્રી ગણેશ કે જે શિવ પાર્વતીના આનંદ, ધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, શુભ લાભના પિતા, સંતોષ, ધન પ્રદાન કરનાર દેવતા છે। આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા માતા મહાલક્ષ્મી સાથે કરવામાં આવે તો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે। મિત્રો,
આ રીતે ભગવાન શ્રી ગણેશજીની આ ચતુર્થીના દિવસે પૂજા સંપન્ન થાય છે અને ભગવાન શ્રી ગણેશજીની પ્રસન્નતા અર્થે વ્રત કથા પણ સાંભળવાનો ઘણો મહિમા છે. મિત્રો, તો આપણે સાંભળ્યું પોષ માસના વિનાયક ચતુર્થીનું વ્રત વિધિ, પૂજન વિધિ વિશે મહિમા અને મુહૂર્ત પણ જાણ્યું. હવે આપણે સાંભળીએ આ વિનાયક ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. એક સમયની વાત છે જ્યારે દશાનંદ રાવણે સ્વર્ગના બધા દેવતાઓને જીતી લીધા હતા અને તેઓ તે સમયે વાનર રાજ બાલીને બંદી બનાવવાનો તૈયારી કરી રહ્યા હતા. ત્યારે વાનર રાજ બાલી પણ તેનાથી મહાપરાક્રમી હતા. વાનર રાજ બાલીએ રાવણને પકડીને પોતાના નગર લઈને ગયા. ત્યાં તેણે પોતાના પુત્ર અંગદને રાવણને સોંપી દીધો. ત્યારે અંગદ રાવણને એક દોરડાથી બાંધીને રાવણ સાથે રમત ક્રીડા કરવા લાગ્યા. આનાથી રાવણને ઘણું દુઃખ અને કષ્ટ થવા લાગ્યું. રાવણ અત્યંત દુઃખી હૃદયથી પોતાના પિતાને યાદ કરવા લાગ્યા. રાવણની આવી દશા જોઈને ઋષિ વિશ્વાએ એ વિચાર કર્યો કે મારા પુત્ર લંકાપતિ રાવણની આવી દુર્દશા કેવી રીતે થઈ. ઋષિ વિશ્વાએ પોતાના પુત્ર રાવણને પૂછ્યું કે તે મને શા માટે યાદ કર્યો છે. ત્યારે રાવણે કહ્યું, હે પિતાજી, હું ઘણો દુઃખી છું. નગરવાસી મને ધિક્કારે છે. અહીં મારી રક્ષા કરો. ત્યારે પુત્ર રાવણના મુખમાંથી આવા વચન સાંભળીને ઋષિ વિશ્વાજીએ કહ્યું, રાવણ, તું ચિંતા ના કર, તું બંધનમાંથી જલ્દી જ છૂટી જઈશ. આમ કહીને ઋષિ વિશ્વાએ તેને આ વચનો કહ્યા, હે પુત્ર રાવણ, તું ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર. પૂર્વકાળમાં દેવરાજ ઇન્દ્રએ પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું અને તેઓએ તે ઘોર પાપમાંથી મુક્તિ મેળવી શક્યા હતા. માટે તું પણ આ વ્રત કર. રાવણે પણ પિતાજીની આજ્ઞા પર ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી ગણેશજીનું આજના દિવસે વિનાયક ચતુર્થીનું પૂજન કર્યું, જેથી તેને બંધનમાંથી મુક્તિ મળી અને આ વ્રતના પ્રભાવથી તે ફરી લંકાપતિ રાવણ થઈ ગયા. એટલે કે પોતાના નગરમાં જતા રહ્યા. આ ભગવાન શ્રી ગણેશજીનું વિનાયક ચતુર્થીનું વ્રત કોઈ પણ ભક્તો કરે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરે, ભાવથી, પ્રેમથી પ્રભુનું સ્મરણ કરે, તો પણ ગમે એવા વિઘ્નો હોય, બંધન હોય, તેમાંથી તેને મુક્તિ અવશ્ય મળે છે. આમાં કોઈ સંદેહ નથી અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. બોલો એકદંત ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પોષ માસના શુદ્ધ પક્ષની શ્રી વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજા વિધિ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.